નમસ્તે, સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ. આજનો આપણો વિષય છે આધ્યાત્મિક જીવન, જે ડોક્ટર શ્રી મનુ પરમાર સર ના જીવનનો સાર છે. એમની સાથે મેં વિદ્યાર્થી એમનો હું ડોક્ટર મિત ભટ્ટ તમને માર્ગદર્શન આપશું. શા માટે લોકો દુખી અને ભયભીત છે? દુનિયામાં આટલા બધા ધર્મ એટલા માટે છે કેમ કે ઘણા બધા લોકો દુખી અને ભયભીત છે. દુઃખ અને ભય ભૂલવા માટે લોકો ધર્મ એક નશાનું કામ કરે છે. આત્મજ્ઞાની અને આનંદિત લોકો માટે ધર્મની કોઈ જરૂર હોતી નથી. આત્મજ્ઞાની માટે સંપૂર્ણ બ્રહ્માંડ એક મંદિર છે અને પૂરું અસ્તિત્વ તેનું જીવન હોય છે. આત્મજ્ઞાની સંપૂર્ણ જગત પોતાના વૈભવ માને છે અને બધા જીવોને પોતાનું સ્વરૂપ માને છે અને ગમે તે પરિસ્થિતિ અદ્વૈત ભાવ સ્થિર રહે છે, જેને સાચા અર્થમાં આધ્યાત્મિક વ્યક્તિ કહેવામાં આવે છે. આત્મજ્ઞાની ને જગત, જીવ, ઈશ્વર, બ્રહ્મ, પરબ્રહ્મ નું સંપૂર્ણ જ્ઞાન હોય છે. જ્યારે ધાર્મિક વ્યક્તિ ક્રિયાકાંડમાં વ્યસ્ત હોય છે અને મહામૂલ્યવાન માનવ જીવન વ્યર્થ ગુમાવે છે. આજ રહસ્યનું રહસ્ય છે. આજે આપણે જાણશું કે મનુ સરે એમનું જીવન કેવી રીતે વ્યતીત કર્યું, કેવી રીતે ખુશાલ રીતે એમનું જીવન વ્યર્થ કર્યું અને નિર્ભયતાથી, નિડરતાથી કેવી રીતે એમને એમનું મેડિકલ જીવન આગળ વધાર્યું છે. એના માટે આપણે એક મહામંત્ર એમના બોલે ઉચ્ચારવા છે. ओम सच्चिदानंद नाद ब्रह्म साक्षात परमात्मा हूँ सर्वज्ञ सर्वशक्तिमान सर्वव्यापी विश्वात्मा. ओम शांति 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 शांति.